ओम पुरुष एवेदगुं सर्वं जद्भूतं जच बाभ्यम उतामृतत्वशेषानो जदन्नेनातिरोहति। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આપણે જાણીએ છીએ કે યજ્ઞ વિશ્વનું સર્વશ્રેષ્ઠ કર્મ છે, પણ બે શબ્દો વચ્ચે આપણે ભેદ સમજવામાં ક્યાંક કાચા પડીએ છીએ। એક શબ્દ છે હવન અને એક શબ્દ છે યજ્ઞ। તો આ હવન અને યજ્ઞમાં શું અંતર હોય છે ખરા? હા, ઘણું મોટું અંતર છે। જેમ કે જો એને સીધી રીતે સમજવા જઈએ તો રમતો અને ક્રિકેટ એમાં જેટલો અંતર છે એટલો અંતર યજ્ઞ અને હવનમાં છે। કેવી રીતે? રમતો એટલે તમામ પ્રકારની રમતો એમાં આવી જાય છે, ચાહે એથ્લેટિક્સની સાંઘિક રમતો હોય કે અન્ય કોઈ પણ પ્રકારની રમત હોય, એ બધી જ રમતો એ એક સમુદાયમાં આવી જાય છે। ભલે પછી દોડ કૂદ અને ફેંક હોય તો આપણે એને એથ્લેટિક્સમાં મૂકી દઈશું, અને અન્ય સંઘ દ્વારા રમાતી રમતો છે તો એને સાંઘિક રમતોમાં મૂકી દઈશું, પણ કહેવાય તો એને રમત જ છે। પણ જ્યારે તમે ક્રિકેટની વાત કરો છો ત્યારે પર્ટિક્યુલર એક ચોક્કસ વ્યવસ્થાને આપણે જોઈએ છીએ। એ જ રીતે યજ્ઞ છે એ સંપૂર્ણ ક્રિયા છે જે વિશ્વના કલ્યાણ માટે થતી હોય છે, અને હવન છે એ પર્ટિક્યુલર એક ચોક્કસ ક્રિયાને અનુબોધિત કરવા માટે કરવામાં આવતી ક્રિયા છે। યજ્ઞનું નાનું જે રૂપ છે એને હવન કહેવામાં આવે છે। જેમ કે ષોડશ સંસ્કાર છે, એ ષોડશ સંસ્કારના અંદર મોટા ભાગે આપણે હવન કરતા હોઈએ છીએ, કેમ કે એ વ્યક્તિગત ઈચ્છાની પરિપૂર્ણતાના આધારે કરવામાં આવતી વ્યવસ્થા છે। જ્યારે યજ્ઞ છે એ અન્નાદ ભવતિ ભૂતાની પર્જન્યામ અન્ન સંભવેત યજ્ઞાદ ભવતિ પર્જન્યમ યજ્ઞ કર્મ સમુદ્ભવમ। અન્નથી શરીર પુષ્ટ થાય છે, અન્નાદ ભવતિ ભૂતાની, શરીર રચાય છે। પ્રોટીનનો ખોરાક તમે લેવાની શરૂઆત કરશો અને સુયોગ્ય કસરત કરવાની શરૂઆત કરો એટલે શરીરના જે મસલ્સ છે, અન્નકોષ છે, એ પ્રબળ થવાની શરૂઆત કરશે। અન્નાદ ભવતિ ભૂતાની પર્જન્યામ અન્ન સંભવેત, વરસાદથી જે અમૃત વરસે છે એનાથી અનાજ ઉત્પન્ન થાય છે। અન્નાદ ભવતિ ભૂતાની પર્જન્યમ અન્ન સંભવેત યજ્ઞાદ ભવતિ પર્જન્યમ, યજ્ઞ કરવાથી વરસાદ આવે છે। તો રામાયણ કાંડને થોડું યાદ કરીએ। વિશ્વામિત્ર ઋષિ દોડતા દોડતા આવે છે ચક્રવર્તી સમ્રાટ દશરથ પાસે અને પ્રસ્તાવ મૂકે છે કે મારા યજ્ઞની પૂર્તિમાં રાક્ષસો નુકસાન પહોંચાડી રહ્યા છે, ખલેલ પહોંચાડી રહ્યા છે, આડખીલી રૂપે ઊભા થઈ રહ્યા છે, એમનો નાશ કરવા માટે મને તમારા પુત્રની જરૂર છે। તો શું આટલો નાનો આશય હોઈ શકે આ યજ્ઞ પાછળનો? ના, આ જ કાર્યક્ષમ છે। એટલા માટે યજ્ઞ એ વિશાળ વૈશ્વિક કર્મ છે, અને આજે વિજ્ઞાને પણ એ વાતોને સાબિત કરી જ છે। તો હવે થોડું વિચાર કરીએ કે આ યજ્ઞ કેમ મહત્વનો છે। અશ્વમેધ યજ્ઞ જ્યારે રાજા મહારાજા કરતા ત્યારે પણ એ જ તો ક્રિયા હતી। એ યજ્ઞ શું છે? એ યજ્ઞ વિચાર કરીએ તો એનાથી શું પરિણામ આવે છે? અગ્નિનારાયણને જ્યારે પ્રગટ કરવામાં આવે છે તો સૌથી પહેલા સમિધા પસંદ કરવામાં આવે છે। સમિધા કઈ કઈ હોય છે એ પણ ચોક્કસ છે। એમાં યુકેલિપ્ટસ ન ચાલી શકે, એમાં અન્ય કોઈ પદાર્થ ન ચાલી શકે, એમાં શાસ્ત્રએ બતાવેલી જે ચોક્કસ પ્રકારની સમિધા છે એ વનસ્પતિઓમાંથી લીધેલી સમિધા જ લેવામાં આવે છે। જેમાં સૌથી પહેલા જોવા જઈએ તો આકડો છે, અંગાડી છે, ખેર છે, ખીજડો છે, ઢાક છે, ગુલર એટલે કે ઉમરો છે, અને અન્ય ઔષધીય તત્વો છે, તલ છે, ગાયનું જ છાણ જોઈએ છે, અને ગાયનું જ ઘી જોઈએ છે। જ્યારે એ સમિધા અંદર મૂકવામાં આવે છે ત્યારે કેટલીક સમિધાઓ પ્રગટ થયેલી છે અને કેટલીક સમિધાઓ પ્રગટ થઈ નથી, એનું ભંજન થઈ રહ્યું છે। એમાંથી જે ગેસ ઉત્પન્ન થઈ રહ્યો છે એ ગેસ ધીરે 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 એ અગ્નિને પકડી રહી છે, અને અગ્નિ ધીમે ધીમે પ્રજ્વલિત થઈ રહી છે। એમાં તમે ગાયનું ઘી નાખી રહ્યા છો, એટલે કે એક જાતે ફેટી એસિડ નાખી રહ્યા છો। એટલે ફેટી એસિડ જ્યારે અંદર જઈ રહ્યો છે અને જે ગેસ અંદર જઈ રહ્યો છે એ ધીરે ધીરે ગેસ છે ને ધીરે ધીરે અંદર અગ્નિના અંદર કુદરતી પોલિમર બનાવવાની શરૂઆત કરશે, અને જે પોલિમર તૈયાર થશે એમાંથી 3 તત્વો અલગ અલગ બહાર નીકળશે। એમાં એક સેલ્યુલોઝ હોય છે, બીજા નંબરમાં લિગ્નિન હોય છે, અને ત્રીજામાં પેક્ટિન હોય છે। આ 3 પ્રકારે એ સેલ્યુલોઝ તૈયાર થશે, ને એમાં જ્યારે ફેટી એસિડ એટલે કે ઘી જ્યારે તમે અંદર ઉમેરવાની શરૂઆત કરશો એટલે એ અગ્નિ પ્રબળ થવાની શરૂઆત કરશે। અગ્નિ જેમ જેમ પ્રબળ થતી જશે, સમિધાઓ મંત્રો દ્વારા આહુતિમાં
અર્પણ કરાતી જશે એમ એમ જે ક્રિયા શરૂ થશે એ રાસાયણિક ક્રિયા એ અંદર અગ્નિના અંદર થવાની શરૂઆત થશે અને એ જે ગેસ તૈયાર થશે એને ફોર્મલ્ડિહાઇડ કહેવામાં આવે છે. અને ફોર્મલ્ડિહાઇડ છે એ ગેસ ધીરે 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 વાતાવરણમાં જે નમી છે એ નમીમાં, જેને અરુણવ કહેવામાં આવે છે, એના અંદર ભળવાની શરૂઆત થશે. પૃથ્વી પર બે પ્રકારના સમુદ્ર છે. એક જે પ્રત્યક્ષ રૂપે સમુદ્રો આપણે જોઈ શકીએ છીએ તે પાણીના ભરેલા સમુદ્ર છે, અને પૃથ્વીના પાણીના ભરેલા સમુદ્રોથી ઉપર છેક અંતરિક્ષ સુધી વાયુ દ્વારા જે નમી છે વાતાવરણમાં એ પણ સમુદ્ર છે. અને એ જે સમુદ્ર છે એને અરુણવ કહેવામાં આવે છે. તો એ અરુણવના અંદર ધીરે ધીરે ફોર્મલ્ડિહાઇડ છે એ ભળવાની શરૂઆત કરે છે. ફોર્મલ્ડિહાઇડ જેમ જેમ ભળવાની શરૂઆત કરે છે, જેમ જેમ અગ્નિ પ્રબળ થતી જાય છે, એ અગ્નિ જ્યારે પ્રબળ થતી જાય છે અને એક ખોરાક જે ઉપર હરિત ભાગ છે, લીલો ભાગ છે, એ સૂર્યનારાયણના કિરણોથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને ઉપરના ભાગમાં ખોરાક તૈયાર કરશે. પણ એની જે મૂળ છે એ જમીનમાં છે અને એ ત્યાંથી પાણીનું શોષણ કરે છે. તો જે પાણી જમીનમાંથી ઉપરની તરફ લઈ જાય છે એના અંદર જે ઉતક છે, જેને આપણે સેલ્સ કહીએ છીએ, એ જે ઉતક છે એ ઉતકમાં જે ઉપરની તરફ લઈ જાય છે એ ફ્લોએમ નામના જે સેલ્સ છે, ટિશ્યુઝ છે, એ એને ઉપર સુધી પહોંચાડે છે. અને એ સેલ્સ જે ફ્લોએમ છે એ ઉપર સુધી લઈ જાય છે અને એ જે ખોરાક તૈયાર થયો એ ખોરાક છે એ મૂળ સુધી તો લાવવો રહ્યો, કેમ કે એને ટકવાનું છે. તો એ જે મૂળ સુધી નીચે સુધી જે લઈને આવે છે એ જાયલમ નામના ઉતક છે, એ નીચે લઈને આવે છે. અને એ પછી જ્યારે જે આ ફ્લોએમ છે એ ફ્લોએમ જ્યારે ઉપર જઈને ખોરાક લે છે અને ત્યારે એ સંગઠિત થાય છે અને સુકાય છે, ત્યારે એ લાકડાનું સ્વરૂપ લે છે. એને આપણે સમિધા તરીકે ઉપયોગમાં લઈએ છીએ. આ તો એક નાની અમથી ક્રિયાની જ વાત થઈ છે. હજી તો યજ્ઞમાં આવી તો કેટલીય ક્રિયાઓ થાય છે કે જે વાતાવરણને શુદ્ધ કરવાનું સૌથી પહેલું કારણ બને છે. નો ડાઉટ એમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, એમાં કાર્બન મોનોક્સાઇડ પણ ઉત્પન્ન થાય છે, પણ એની માત્રા એટલી ઓછી છે કે જેના કારણે થઈને એને ગણવામાં ન આવી જોઈએ. જેમ કે કોઈ પણ ક્રિયા કરશો તો એમાં વેસ્ટ તો થવાનું જ છે, પણ જો એટલો ઓછો હોય અને નુકસાન કરતો ના હોય અને એની જગ્યાએ સામેની વ્યવસ્થામાં એનો લાભ બહુ મળતો હોય અને વૈશ્વિક રૂપે મળતો હોય તો એ ક્રિયા કરવામાં કોઈ જ વાંધો હોતો નથી. અને એ રીતે જોવા જઈએ તો જ્યારે અગ્નિના અંદર આ આહુતિ આપવામાં આવે છે અને આહુતિ જ્યારે અંદર પહોંચે છે અને નમીના અંદર જે ક્રિયા થાય છે એને ઓક્સિડેશન કહેવામાં આવે છે. અને એ ઓક્સિડેશનની ક્રિયા અથવા ઓક્સીકરણની ક્રિયા જે તૈયાર થાય છે એમાં જ્યારે આ ફોર્મલ્ડિહાઇડ વધતો જાય છે એ 2 ગણો થઈ જાય એટલે એમાંથી ઓક્સિજન બનવાની શરૂઆત થાય છે, કેમ કે વાતાવરણની નમી એના અંદરથી બનાવવાની શરૂઆત કરે છે. અને 3 ગણો થઈ જાય એટલે ઓઝોનના લેયરમાં એ અભિવૃદ્ધિ કરવાની શરૂઆત કરી દે છે. તો આ યજ્ઞ છે. અને એટલા માટે વિશ્વામિત્ર ઋષિએ રામજીને પોતાના યજ્ઞના રક્ષણ માટે નિયુક્ત કર્યા હતા, કેમ કે વૈશ્વિક શુદ્ધિકરણની ચેતનાના ઉત્તમ ધરાતલ સુધી પહોંચવા માટેની ક્રિયા કરી રહ્યા હતા. તો યજ્ઞ અને હવનમાં આટલો જ ફરક છે. હવન એ નાની સંખ્યામાં થયેલી વ્યવસ્થા છે, ઘરની શુદ્ધિકરણ માટેની થયેલી વ્યવસ્થા છે, આજુબાજુના વાતાવરણને શુદ્ધ કર્યા પછી એમાંથી લાભ લેવા માટેની વ્યવસ્થા છે. અને યજ્ઞ એક જ જગ્યાએથી પૂરા વિશ્વ માટે વસુધૈવ કુટુંબકમની ભાવનાને સિદ્ધ કરવા માટેની વ્યવસ્થા છે. એટલા માટે જ આ શ્લોક ખૂબ સ્પષ્ટતાથી કહે છે, અન્નાદ ભવતિ ભૂતાની પર્જન્યામ અન્ન સંભવેત યજ્ઞાદ ભવતિ પર્જન્યમ. યજ્ઞ કરવાથી વરસાદ આવે છે, કેમ કે આ વાતાવરણના અંદર ઔષધીય ગુણોથી જે ધુમાડો ઉપર સુધી પહોંચ્યો છે એ ઔષધિના ગુણોને ઉપર સુધી લઈ જાય છે અને ત્યાંથી વાદળા બંધાય છે અને એ બનેલા વાદળાઓ તરફથી જે અમૃત રૂપે વરસાદ પડે છે તે વરસાદ આપણા ખેડૂતો માટે સુયોગ્ય છે, આપણા તમામ માટે સુયોગ્ય છે. યજ્ઞ કર્મ સમુદ્ભવમ. એટલા માટે યજ્ઞો વૈ શ્રેષ્ઠતમમ કાર્ય. તમે પણ તમારા જીવનના પ્રતિપલમાં કર્મયજ્ઞથી માંડીને ધર્મયજ્ઞ સુધી સુયોગ્ય બ્રાહ્મણોના માર્ગદર્શન હેઠળ સુયોગ્ય રૂપે વિશાળ યજ્ઞો સુધી પહોંચીએ. આપણે અગ્નિહોત્રથી માંડીને અશ્વમેધ યજ્ઞ સુધી પહોંચી શકીએ એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા. શિવોહમ. નમો નમઃ.